વિષય ગણિત પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ। તો આ પ્રકરણના પ્રથમ લેક્ચરની અંદર આપણે થિયરી જોઈશું। તો પ્રકરણનું નામ છે ચતુષ્કોણની સમજ। તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ। ચતુષ્કોણ, તો ચતુષ્કોણ એટલે શું તેનો ખ્યાલ મેળવીએ। તો ચતુષ એટલે શું થશે? 4 અને કોણ એટલે શું થશે? ખૂણા। તો ચતુષ્કોણ એટલે શું? 4 બાજુઓ અને 4 ખૂણાઓ ધરાવતો બહુકોણ કે જેને આપણે શું કહીશું? ચતુષ્કોણ। તો અહીં આપણી પાસે એક શબ્દ આવ્યો બહુકોણ। તો બહુકોણ કોને કહેવાય એના વિશે આપણે આગલા ધોરણમાં શીખી આવ્યા છીએ, બરાબર। તો બહુકોણ એ શું છે? એક પ્રકારનો વક્ર છે। તો આપણે આ પ્રકરણની શરૂઆત વક્રથી કરીશું કે વક્ર કોને કહેવાય। આનો ખ્યાલ પણ આપણે આગલા ધોરણમાં મેળવીને જ આવ્યા છીએ, તેમ છતાં આપણે અહીંયા પહેલા શું કરીશું? પુનરાવર્તન। તો વક્ર એટલે શું? પેન્સિલ કે પેન ઉપાડ્યા વગર આપણે જે ચિત્ર કે આકૃતિ દોરી શકીએ જેને શું કહીશું? વક્ર। તો વક્ર એટલે શું? પેન્સિલ કે પેન ઉપાડ્યા વગર જે ચિત્ર કે આકૃતિ દોરી શકાય તેને વક્ર કહેવાય। સમજ પડી? વક્ર એટલે શું? પેન્સિલ કે પેન આપણે ઉપાડવાની નથી અને આપણે જે આકૃતિ દોરી શકીએ જેને શું કહેવાય? વક્ર। આપણે અહીં થોડીક વક્રની આકૃતિઓ દોરીએ કે વક્ર એટલે શું? આપણે પેન્સિલ કે પેન ઉપાડતા નથી અને પેન્સિલ કે પેન ઉપાડ્યા વગર આપણે જે ચિત્ર કે આકૃતિ દોરી શકીએ તો એને શું કહેવાય? વક્ર। આપણી જે સીધી લીટી છે એ પણ શેનું ઉદાહરણ થશે? વક્રનું। વર્તુળ એ પણ શેનું ઉદાહરણ થશે? વક્રનું। કેમ કે આપણે એને દોરીએ છીએ તો પેન્સિલ કે પેન ઉપાડતા નથી ને પેન્સિલ કે પેન ઉપાડ્યા વગર આપણે જે ચિત્ર કે આકૃતિ દોરી શકીએ જેને શું કહેવાય? વક્ર। આ પણ એક શું થશે? વક્ર કે જેને આપણે પેન્સિલ કે પેન ઉપાડતા નથી। આ પણ એક શું થશે? વક્ર, બરાબર। તો આ બધા વક્રના ઉદાહરણ છે। હવે વક્રના પ્રકાર જોઈએ। તો વક્રના બે પ્રકાર છે। પહેલા તો સરળ વક્ર અને બીજો પ્રકાર છે સરળ ન હોય તેવો વક્ર। વક્ર એટલે શું? ખબર પડી ગઈ કે પેન્સિલ કે પેન ઉપાડ્યા વગર આપણે જે ચિત્ર કે આકૃતિ દોરી શકીએ જેને આપણે શું કહીશું? વક્ર। વક્રના પાછા બે પ્રકાર થયા, સરળ વક્ર અને સરળ ન હોય તેવો વક્ર। તો સરળ વક્ર કોને કહેવાય? હવે નજીકમાં જ ઉત્તરાયણ આવશે તો ઉત્તરાયણમાં આપણે શું કરીએ છીએ? પતંગ ચગાવીએ છીએ, બરાબર। તો આપણે જે પતંગ ચગાવીએ છીએ એમાં આપણે ફિરકીમાં જે દોરો હોય છે એ દોરો આપણે પતંગ સુધી કન્નામાં બાંધેલો હોય છે। તો કન્નાથી બાંધેલો દોરો ફિરકી સુધીનો દોરો, બરાબર। એ શું થશે? સરળ વક્રનું ઉદાહરણ થશે। તો સરળ વક્ર એટલે શું? આપણે સાદી ભાષામાં કેવું હોય તો વક્રના બે છેડા એકબીજા સાથે ઓવરલેપ એટલે કે ક્રોસ ન થતા હોય એવા વક્રને આપણે કહીશું સરળ વક્ર, બરાબર। સરળ વક્રની વ્યાખ્યા લખી દઈએ કે સરળ વક્ર એટલે શું? જે વક્રના બે છેડાઓ કોઈ જગ્યાએ ક્રોસ એટલે શું? ભેગા થતા ન હોય, બરાબર। ક્રોસ એટલે કે ઓવરલેપ થતા ન હોય તેવા વક્રને શું કહીશું? સરળ વક્ર। જો સરળ વક્ર એટલે શું? કે જે વક્રના બે છેડાઓ કોઈ જગ્યાએ ક્રોસ એટલે કે ઓવરલેપ થતા ન હોય, બરાબર। તો એવા વક્રને આપણે કહીશું સરળ વક્ર। હવે આ જે છે એ વક્ર કેવો થશે? સરળ વક્ર થશે। આ પણ કેવો થશે? સરળ વક્ર થશે। આ પણ કેવો થશે? સરળ વક્ર। તો આ જે વક્ર છે એના કોઈ પણ છેડા કોઈ જગ્યાએ ક્રોસ થતા નથી। આ જે છે વક્ર એ પણ કેવો થશે? સરળ વક્ર થશે। તમે કહેશો કે એના આ બે છેડા તો એકબીજા સાથે ભેગા થયા છે। અહીંયા બે છેડા એકબીજા સાથે ભેગા થાય છે, ક્રોસ થતા નથી, એટલે આ જે બધા વક્ર છે એ કેવા વક્ર થશે? સરળ વક્ર। હવે
ખાલી એટલું જ યાદ રાખવાનું કે એના બે છેડા એકબીજા સાથે ક્રોસ થતા હોવા જોઈએ નહીં, એટલે કે ઓવરલેપ થતા હોવા જોઈએ નહીં. હવે એમાં છે સરળ ખુલ્લો વક્ર અને સરળ બંધ વક્ર. તો નામ પરથી ખબર પડી જાય, સરળ તો ખરો, સરળ એટલે કેવો, એના બે છેડા કોઈ જગ્યાએ ઓવરલેપ થતા ન હોય, અને કેવો છે ખુલ્લો વક્ર. તો આ કેવું ઉદાહરણ થશે, આના જે બે છેડા છે તે કોઈ જગ્યાએ કેવા ભેગા થતા નથી, એટલે કે સરળ છે અને પાછો કેવો છે ખુલ્લો. આ પણ સરળ છે અને કેવો થશે ખુલ્લો. આ બધા કેવા થશે સરળ ખુલ્લા વક્ર. જ્યારે સરળ બંધ વક્ર એટલે શું કે સરળ હોવો જોઈએ, સરળ એટલે એના બે છેડા કોઈ જગ્યાએ ઓવરલેપ થતા ન હોવા જોઈએ, એટલે કે ક્રોસ થતા ન હોવા જોઈએ. જો આ જે છે આકૃતિ, આપણે જે આકૃતિ દોરી છે, તો આના જે બે છેડા છે તો એકબીજા કેવા થાય છે ક્રોસ થાય છે, બરાબર. આ બે છેડા કેવા થાય છે ક્રોસ થાય છે, તો એ સરળ વક્ર નથી, બરાબર. તો આપણે જોઈએ તો આ સરળ વક્ર થશે, આ પણ કેવો થશે સરળ વક્ર થશે, અને આ પણ શું થશે સરળ વક્ર. આપણે અહીંયા આકૃતિ દોરેલી છે, વક્રના બે પ્રકાર છે, સરળ વક્ર બંધ વક્ર. સરળ અને સરળ ન હોય તેવો વક્ર, બરાબર. તો આ પહેલી જે આકૃતિ છે તેમાં જો આ જે વક્ર છે એ કેવો છે સરળ છે, કેમ કે એના બે છેડા કોઈ જગ્યાએ ક્રોસ થતા નથી, એટલે કે ઓવરલેપ થતા નથી. આ પણ કેવો છે સરળ વક્ર છે, એના બે છેડા કોઈ જગ્યાએ ક્રોસ થતા નથી. વર્તુળ જે છે એના બે છેડા કોઈ જગ્યાએ ક્રોસ થતા નથી, બરાબર. તો આ ત્રણ છે સરળ વક્રનું ઉદાહરણ થયા, બરાબર. હવે સરળ વક્રના પાછા બે પ્રકાર થયા, સરળ ખુલ્લો વક્ર અને સરળ બંધ વક્ર. તો સરળ ખુલ્લો વક્ર એટલે શું કે એના બે છેડા કોઈ જગ્યાએ જોડાયેલા ન હોય, બરાબર. સરળ વક્ર એટલે ઓવરલેપ ન થતા હોય, બરાબર, ક્રોસ ન થતા હોય. ને સરળ ખુલ્લો વક્ર એટલે બે છેડા કેવા હોય ખુલ્લા હોય. તો આ જે છે તે ખુલ્લા વક્રનું ઉદાહરણ છે, આ પણ સરળ અને ખુલ્લા વક્રનું ઉદાહરણ છે. ને સરળ બંધ વક્ર એટલે શું, આપણું જે આ વર્તુળ છે એ કેવું થશે સરળ છે અને પાછું કેવા છે બે છેડા એકબીજા સાથે જોડાયેલા છે, તો એ કેવું ઉદાહરણ થશે સરળ બંધ વક્ર. તો સરળ બંધ વક્ર એટલે શું, બે છેડા કોઈ એક જગ્યાએ ભેગા થતા હોય. ને સરળ ખુલ્લો વક્ર એટલે શું, એના બે છેડા કોઈ જગ્યાએ ભેગા થતા ન હોય. તો આ સરળ બંધ વક્રનું ઉદાહરણ છે. જો આપણે કોઈ બીજી આકૃતિ જોઈએ તો સરળ બંધ વક્ર, તો આ પણ કેવું થશે સરળ છે અને બંધ વક્ર છે. સરળ છે, બરાબર, કે એના કોઈ છેડા, આ સીધી લીટી પણ સરળ વક્ર છે, તો આપણે આ રીતે દોરીએ તો એના બે છેડા કોઈ જગ્યાએ ઓવરલેપ થતા નથી, તો આ શેનો પ્રકાર થશે સરળ બંધ વક્રનું ઉદાહરણ થશે, બરાબર. હવે ખ્યાલ આવ્યો હશે. હવે આપણે જોઈએ સરળ ન હોય તેવો વક્ર. પહેલા તો સરળ વક્ર એટલે શું એ તો ખ્યાલ આવી ગયો કે સરળ વક્ર એટલે કે પતંગની દોરી, બરાબર, ફિરકીમાં રહેલા પતંગની જે દોરી છે તે એ કોઈ જગ્યાએ એકબીજા સાથે ક્રોસ થતી નથી, તો એ છે સરળ વક્રનું ઉદાહરણ, બરાબર. પરંતુ આપણે જો પતંગની કરના કપાઈ જાય અને આપણે પતંગની દોરી કેવી થાય એકબીજા સાથે ભેરવાઈ જાય, ગૂંચવાઈ જાય, બરાબર, તો એ શેનું ઉદાહરણ થશે સરળ ન હોય તેવો વક્ર, બરાબર. એટલે સરળ ન હોય તેવો વક્ર એટલે શું કે જે વક્રના બે છેડા એકબીજા સાથે કેવા થતા હોય ક્રોસ થતા હોય, તો એવા વક્રને આપણે કહીશું સરળ ન હોય તેવો વક્ર. જે વક્રના બે છેડા કોઈ જગ્યાએ એકબીજાને ક્રોસ કરતા હોય, બરાબર. જે હવે આપણે જોઈએ અહીંયા બે ઉદાહરણ છે, તો આપણે જોયું કે આ ત્રણ આકૃતિ છે સરળ વક્રની ઉદાહરણ છે, એમાં આ બે છે તે સરળ ખુલ્લો વક્ર છે અને આ સરળ બંધ વક્ર છે. તો આ બે આકૃતિ એ શું થશે, તો આ બે આકૃતિ શું છે સરળ ન હોય તેવા વક્ર છે. તો આ જો વક્ર જો આ વક્ર છે એના બે છેડાઓ એકબીજાને કેવા થાય છે ક્રોસ થાય છે, બરાબર. તો આ સરળ ન હોય તેવો વક્ર છે. એવી જ રીતે આ જે વક્ર છે આપણે આ રીતે દોર્યો છે, બરાબર, તો એના આ બે છેડાઓ એકબીજાને ક્યાં ક્રોસ થાય છે, બરાબર, અહીંયા બે જગ્યાએ ભેગા થાય છે. તો આ બંને એ સામું ઉદાહરણ છે સરળ ન હોય તેવો વક્ર. એટલે કન્ફ્યુઝ થવાનું નથી, એકદમ સહેલી અને સાદી ભાષામાં કહીએ તો સરળ વક્ર એટલે શું કે બે છેડાઓ કેવા હોય કોઈ જગ્યાએ ક્રોસ થતા ન હોય, ઓવરલેપ થતા ન હોય. અને સરળ ન હોય તેવો વક્ર એટલે શું કે વક્રના બે છેડાઓ કોઈ જગ્યાએ ભેગા થતા હોય, ક્રોસ થતા હોય, ઓવરલેપ થતા હોય, તેવા વક્રને આપણે કહીશું
સરળ ન હોય તેવો વક્ર. હવે એના પણ પાછા બે પ્રકાર થશે. સરળ ન હોય તેવો ખુલ્લો વક્ર અને બીજો પ્રકાર થશે સરળ ન હોય તેવો બંધ વક્ર. બરાબર. સરળ ન હોય તેવો ખુલ્લો વક્ર. તો આપણે આકૃતિને જોઈ કે પહેલા તો સરળ ન હોય તેવો વક્ર દોરવાનો. એટલે સરળ ન હોય તેવો એટલે એના બે છેડા એકબીજા સાથે કેવા થતા હોય છે, ક્રોસ થતા હોય છે. તો આપણે એક આકૃતિ દોરીએ આ રીતે. આ એક આકૃતિ દોરી. તો આ કેવો વક્ર થશે? સરળ ન હોય તેવો. આપણે કેવો વક્ર દોરવાનો છે? ખુલ્લો. સરળ ન હોય તેવો ખુલ્લો વક્ર. તો આ એક થશે. બરાબર. આ જે વક્ર છે તે કેવો થશે? સરળ ન હોય તેવો ખુલ્લો વક્ર. કેમ કે એના આ જે છેડા, આપણે બીજું ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. સરળ ન હોય તેવો ખુલ્લો વક્ર. તો આ જે વક્ર છે એ કેવો થશે? સરળ ન હોય તેવો ખુલ્લો વક્ર. ચાર છે. બરાબર. આપણે જોઈએ તો આ બંને એના બે છેડા એકબીજા સાથે કેવા થાય છે? ક્રોસ થાય છે. બરાબર. આ બે છેડા એકબીજાને ક્રોસ થાય છે અને પાછા કેવા છે? ખુલ્લા. તો સરળ ન હોય તેવો આ શું થશે? ખુલ્લો વક્ર થશે. આ પણ સરળ ન હોય તેવો કેવો થશે? ખુલ્લો વક્ર થશે. જો આપણે બીજા ઉદાહરણ જોઈએ તો આ પણ કેવો થશે? આ પણ સરળ ન હોય તેવો ખુલ્લો વક્ર થશે. બરાબર. એના બે છેડા જો કોઈ બધી જગ્યાએ કેવા થાય છે? ઓવરલેપ થાય છે. બરાબર. ગૂંચળાયેલા છે. બરાબર. તો એ થશે સરળ ન હોય તેવો ખુલ્લો વક્ર. અને સરળ ન હોય તેવો હવે જોઈશું બંધ વક્ર. નામ પરથી ખબર પડે ખુલ્લો વક્ર એટલે છેડા ખુલ્લા હોય. બંધ વક્ર અને પાછો કેવો? સરળ ન હોય તેવો. તો બંધ વક્ર એટલે બધા બાજુ ભેગા જોડાયેલા હોય. તો આપણે એક ઉદાહરણ લઈએ. આ જે છે આ છે આપણે જોયું તો એ કેવો છે? સરળ નથી. બરાબર. કેમ કે એના બે છેડા કેવા થાય છે? આ રીતે ઓવર આપણે ફરી આકૃતિ દોરીએ. સરળ ન હોય તેવો બંધ વક્ર. આપણે શું દોરવાનું છે? સરળ ન હોય તેવો બંધ વક્ર. તો આપણે સરળ ન હોય તેવો એક બંધ વક્ર દોરીએ. તો આ શું થશે? સરળ ન હોય તેવો બંધ વક્ર. કેમ કે એના છેડાઓ એકબીજા સાથે શું થાય છે? ક્રોસ થાય છે. તો એ છે સરળ ન હોય તેવો બંધ વક્ર. હજુ આપણે બીજા દોરીએ. તો આ શું થશે? સરળ ન હોય તેવો બંધ વક્ર. તો ખ્યાલ આવ્યો કે સરળ વક્ર એટલે શું અને સરળ ન હોય તેવો વક્ર એટલે શું? સરળ વક્ર એટલે શું? કે જેના છેડાઓ એકબીજા સાથે ક્રોસ થતા ન હોય. અને સરળ ન હોય એટલે એના છેડાઓ એકબીજા સાથે કેવા હોય? ક્રોસ થતા હોય. ખુલ્લો વક્ર એટલે બંને છેડા કેવા હોય? ખુલ્લા. બંધ વક્ર એટલે કેવા? બંને છેડા કેવા હોવા જોઈએ? ભેગા. હવે આપણે બહુકોણ વિશે ખ્યાલ મેળવીશું. તો બહુકોણ એટલે શું? એની વ્યાખ્યા જોઈએ. રેખાખંડોથી બનેલો સાદો બંધ વક્ર જેને બહુકોણ કહેવાય. જો બરાબર ધ્યાન આપજો. બહુકોણ એટલે શું? રેખાખંડોથી બનેલો સાદો બંધ વક્ર. સાદો એટલે શું? સરળ. બરાબર. આપણે જે જોઈ ગયા તે જ સરળ વક્રને બીજું શું કહેવાય? સાદો વક્ર પણ કહેવાય. આ નવો શબ્દ નથી. સાદો પાછો કેવો? બંધ વક્ર. એટલે આપણે અહીંયા જોયું સરળ બંધ વક્ર. તો બહુકોણ એ એનો જ એક પ્રકાર છે સરળ બંધ વક્રનો. આપણે આ રીતે શું કહે છે? રેખાખંડથી બનેલો. આપણે સરળ બંધ વક્રનું એક ઉદાહરણ જોઈએ. આ છે ત્રિકોણ. બરાબર. એ સરળ બંધ વક્ર થશે કેમ કે એના કોઈ છેડા કોઈ જગ્યાએ ભેગા થતા નથી. તો આ થશે સરળ બંધ વક્ર. પણ બહુકોણ કોને કહેવાય છે? કે રેખાખંડોથી બનેલું. આમાં આપણે આ ત્રણ આકૃતિ જોઈએ તો આ બે આકૃતિ રેખાખંડોથી બનેલી નથી. જ્યારે આ આકૃતિ કેવી? રેખાખંડોથી બનેલી છે. તો રેખાખંડોથી બનેલો સાદો બંધ વક્ર. સાદો એટલે શું? એના છેડા ક્રોસ થતા હોવા જોઈએ નહીં. અને પાછો કેવો? બંધ વક્ર
જેને આપણે કહીશું બહુકોણ. બરાબર, ખ્યાલ આવ્યો? બહુકોણ કોને કહેવાય? રેખાખંડોથી બનેલો સાદો બંધ વક્ર, જેને આપણે કહીશું બહુકોણ. હવે આપણે જોઈશું બહુકોણના વર્ગીકરણ. બહુકોણનું વર્ગીકરણ. બહુકોણનું વર્ગીકરણ તો એના શિરોબિંદુ અથવા એના રેખાખંડને આધારે એનું આપણે વર્ગીકરણ જોઈએ. શિરોબિંદુ અથવા રેખાખંડ, ને આ બાજુ આપણે એની આકૃતિ દોરીશું. જો 3 શિરોબિંદુ હોય એટલે કે બહુકોણનું નામ કેવી રીતે પડ્યું એના વિશે આપણે જોવાના છે. કે જો 3 શિરોબિંદુ અથવા 3 રેખાખંડ હોય. પહેલા તો બહુકોણ એટલે શું? રેખાખંડોથી બનેલો સાદો બંધ વક્ર, જેને આપણે કહીશું બહુકોણ. અને જો 3 શિરોબિંદુ કે 3 રેખાખંડ હોય એની આપણે આકૃતિ દોરીએ. બરાબર, 3 શિરોબિંદુ અને 3 રેખાખંડ. બરાબર, એને આપણે કહીશું ત્રિકોણ. બરાબર, 3 છે એટલે એનું નામ શું થશે? ત્રિકોણ. બહુકોણના નામ જોતા છે આપણે, એનું નામકરણ કેવી રીતે થયું. જેની 3 બાજુઓ હોય એની આકૃતિ થશે આ રીતની અને એનું નામ થશે ત્રિકોણ. એવી રીતે 4 શિરોબિંદુ હોય અથવા 4 રેખાખંડ હોય તો એની આકૃતિ થશે આ રીતની. બરાબર, જેને આપણે કહીશું આ રીતે પણ આપણે દોરી શકીએ 4 બાજુઓ, જેને આપણે કહીશું ચતુષ્કોણ. બરાબર, 3 બાજુ હોય તો એને આપણે કહીશું ત્રિકોણ, 4 બાજુ હોય તો ચતુષ્કોણ, 5 બાજુ હોય તો પંચકોણ. તો એવી રીતે આપણે 6 બાજુ હોય તો એને આપણે કહીશું ષષ્ઠકોણ, 7 બાજુ હોય તો અષ્ટકોણ, 8 બાજુ હોય તો 7 બાજુ હોય તો સપ્તકોણ, 8 બાજુ હોય તો અષ્ટકોણ. બરાબર, આ રીતે આપણે બહુકોણનું વર્ગીકરણ કરીશું એની બાજુઓને આધારે અથવા એના શિરોબિંદુઓને આધારે. ત્યારબાદ આપણે જોઈશું બહુકોણના પ્રકાર, જેમાં આપણે જોઈશું પહેલા આપણે વિકર્ણનો ખ્યાલ મેળવીએ. બહુકોણના વિકર્ણ. પહેલા તો વિકર્ણ એટલે શું? આપણે પહેલા એક બહુકોણની આકૃતિ દોરીએ. તો બહુકોણના વિકર્ણો તો પરસ્પર ક્રમિક ન હોય એવા શિરોબિંદુઓને જોડતો રેખાખંડ, કે જેને આપણે શું કહીશું? વિકર્ણ. બરાબર, વિકર્ણ એટલે શું જોઈએ? પરસ્પર ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડતો રેખાખંડ, જેને વિકર્ણો કહેવાય. તો પહેલા તો પરસ્પર ક્રમિક ન હોય તેવા, તો આપણે એક આકૃતિ બહુકોણની જોઈએ. બહુકોણના વિકર્ણોમાં આ છે આપણે બહુકોણ. બરાબર, બહુકોણમાં પરસ્પર ક્રમિક ન હોય. આ છે શિરોબિંદુ એટલે શું? આપણને ખ્યાલ છે કે શિરોબિંદુ એટલે શું? બે રેખાખંડો જ્યાં એકબીજાને મળે તો આ એના શું થશે? શિરોબિંદુ. તો પરસ્પર ક્રમિક ન હોય તો ક્રમિક એટલે શું થશે? આ 1 2 3. બરાબર, એ એકબીજાને શું થશે? ક્રમિક. બરાબર, તો ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડતો રેખાખંડ એટલે આપણે લઈએ પહેલા આ શિરોબિંદુ લઈએ. બરાબર, તો આ શિરોબિંદુનો ક્રમિક શિરોબિંદુ કયો થશે? આ થશે અથવા આ થશે. બરાબર, આ રીતે આપણે જોઈએ તો આ એની બાજુ પછીનો આવશે, આ એની પછીનો આવશે. બરાબર, તો આ 3 ક્રમિક શિરોબિંદુ થશે. બરાબર, તો પરસ્પર ક્રમિક ન હોય તેવા શિરોબિંદુને એટલે આપણે આ શિરોબિંદુને લેવો હોય તો આ એક શિરોબિંદુ છોડી દેવાનો અને આ બાજુથી પણ એક શિરોબિંદુને છોડી દેવાનું, તો એની સામેનો શિરોબિંદુને જોડવાનું. હવે જો આપણે આ શિરોબિંદુને લેવો હોય તો આપણે આ શિરોબિંદુ અને આ શિરોબિંદુને શું કરવાનું? છોડી દેવાનું અને આના બે શિરોબિંદુને આપણે જોડવાનું. એટલે કે વિકર્ણ એટલે શું? પરસ્પર ક્રમિક ન હોય એવા શિરોબિંદુને જોડીએ.
એટલે એક છોડી દેવાનું બરાબર 3 શિરોબિંદુ હોય એમાંથી એક શિરોબિંદુને આપણે છોડીને પછી બીજા શિરોબિંદુને આપણે જોડવાનું તો પરસ્પર ક્રમિક ન હોય તેવા બે શિરોબિંદુઓને જોડતો રેખાખંડ જેને આપણે કહીશું વિકર્ણો બરાબર હવે વિકર્ણોની સંખ્યા આપણે શોધવી હોય તો એનું એક સૂત્ર છે એ યાદ રાખવાનું વિકર્ણોની સંખ્યા શોધતું એક સૂત્ર એટલે કે એની શિરોબિંદુઓ અથવા એની બાજુઓ આપેલા હોય તો એના પરથી આપણે વિકર્ણોની સંખ્યા શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય તો વિકર્ણોની સંખ્યા માટેનું સૂત્ર છે n કૌંસમાં n ઓછા 3 ના છેદમાં 2 જ્યાં n બરાબર થશે બાજુઓ અથવા શિરોબિંદુઓની સંખ્યા બરાબર તો વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે n કૌંસમાં n ઓછા 3 ના છેદમાં 2 તો આના પરથી આપણે બહુકોણના વિકર્ણ શોધી શકીએ એટલે કે આપણને આપ્યું હોય કે 3 બાજુઓ હોય એવા બહુકોણમાં વિકર્ણોની સંખ્યા શોધો તો આપણે સરળતાથી શોધી શકીએ જ્યાં n બરાબર આપણે શું મૂકવાનું 3 તો 3 ઓછા 3 કરીશું તો 0 આવશે તો 3 બાજુવાળા બહુકોણમાં વિકર્ણોની સંખ્યા કેવી આવશે 0 હવે આપણે જોઈશું બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ તો નામ પરથી ખબર પડે બહિર્મુખ એટલે કે જેના બધા જ મુખ એટલે બધું જ ક્યાં હોય બહારની બાજુએ હોય અંતર્મુખ એટલે કે એનું મુખ કેવું હોય અંદરની બાજુએ હોય હવે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય તો જેના બહિર્મુખ કોને કહેવાય તો જેના વિકર્ણો પરસ્પર કેવા હોય અંદરની બાજુએ છેદતા હોય બરાબર બહિર્મુખ બહુકોણ એટલે શું તો બહિર્મુખ એટલે કે જેના વિકર્ણો પરસ્પર કઈ બાજુએ અંદરની બાજુએ હોય તો એવા વિકર્ણ અને એવા બહુકોણને આપણે કહીશું બહિર્મુખ બહુકોણ હવે આ આપણે અહીંયા આકૃતિ લીધેલી છે તો એના વિકર્ણો એકબીજાને ક્યાં છેદે છે અંદરની બાજુએ છેદે છે એટલે બે વિકર્ણો બધા જ વિકર્ણો ક્યાં આવેલા છે અંદરની બાજુએ તો જે બહુકોણના બધા જ વિકર્ણો ક્યાં હોય અંદરની બાજુએ હોય એવા બહુકોણને આપણે કહીશું બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ એટલે શું તો જે બહુકોણના બધા જ વિકર્ણોમાંથી કોઈ પણ વિકર્ણ ક્યાં હોય બહારની બાજુએ હોય તો એવા બહુકોણને આપણે કહીશું અંતર્મુખ બહુકોણ આપણે અહીં બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણની આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવશે આ જે આકૃતિ છે બહિર્મુખ બહુકોણની બરાબર બહિર્મુખ બહુકોણ જો એના જો બધી જ બાજુ ક્યાં છે બહારની બાજુએ છે બરાબર અંદરની બાજુએ નથી તો એને આપણે બહિર્મુખ બહુકોણ કહીશું હવે અંતર્મુખ બહુકોણ એનું આપણે આકૃતિ જોઈએ આ જે બહુકોણ છે તો એમાં તમે જોશો એની આ જે બે રેખાખંડ છે તે કેવા છે અંદરની બાજુએ છે બરાબર તો આ તેનું ઉદાહરણ થશે અંતર્મુખ એટલે જેનું મુખ કેવું છે અંદરની બાજુએ બરાબર આના બધાના મુખ ક્યાં છે બહારની બાજુએ છે નામ પરથી ખબર પડે બહિર્મુખ તો બધા જ મુખ આ જે બધા મુખ છે તે ક્યાં છે બહારની બાજુએ છે અને અંતર્મુખ એટલે શું એનું આ એક મુખ ક્યાં છે અંદરની બાજુએ એટલે આ થશે અંતર્મુખ બહુકોણ અથવા આપણે બીજી રીતે યાદ રાખવું હોય તો શું બહિર્મુખ બહુકોણ એટલે શું તો એના વિકર્ણો ક્યાં હોય અંદરની બાજુએ નામ બહિર્મુખ છે પણ વિકર્ણ ક્યાં હોય અંદરની બાજુએ હવે આપણે એના વિકર્ણ દોરવા હોય તો વિકર્ણ એટલે શું એક શિરોબિંદુઓને છોડી દેવાનું તો આ આપણે આ બિંદુને લઈએ તો એનો એક વિકર્ણ અહીંયા આવશે આ એક શિરોબિંદુને છોડી દઈએ પછી આ બાજુથી આને છોડી દઈએ તો આ થશે બરાબર હવે આ અહીંથી આપણે દોરીએ તો આ છોડી દઈએ તો આ થશે વિકર્ણ બરાબર બીજો એક વિકર્ણ થશે આ બાજુથી આ છોડી દઈએ તો આ થશે એવી જ રીતે આપણે આનો વિકર્ણ દોરીએ તો આ શિરોબિંદુ છોડી દઈએ તો આ થશે તો આ છે એના વિકર્ણ આ જે પંચકોણ છે એના વિકર્ણ થશે બરાબર તો એના આપણે જોઈએ તો બધા જ વિકર્ણો ક્યાં છે અંદરની બાજુએ તો આ થશે બહિર્મુખ બહુકોણ હવે આપણે આ આકૃતિની અંદર અંતર્મુખ બહુકોણ છે કે નહીં તે ચકાસવું હોય તો શું કરીએ એના વિકર્ણ દોરીએ તો આ જે શિરોબિંદુ છે ત્યાંથી એના આપણે વિકર્ણ દોરીએ તો આ શિરોબિંદુને આપણે છોડી દઈએ તો એક આ થશે એવી જ રીતે આ થશે અને આ ત્રણ છે ક્રમિક એમાંથી આ છોડી દઈએ તો આ જુઓ
તો એનો વિકર્ણ ક્યાં મળે છે? બહારની બાજુએ. એક વિકર્ણ ક્યાં છે? બહારની બાજુએ. તો આ આકૃતિમાં આ જે વિકર્ણ છે તે બહારની બાજુએ છે, એટલે આ જે છે એ સાનું ઉદાહરણ થશે અંતર્મુખ બહુકોણ. જો બરાબર ધ્યાન રાખજો, બે રીતે આપણે યાદ રાખી શકીએ. બહિર્મુખ એટલે એના મુખ બધા બહારની બાજુએ, અંતર્મુખ એટલે એમાંનું કોઈ પણ એક મુખ કેવું અંદરની બાજુએ. અથવા વિકર્ણની દ્રષ્ટિએ યાદ રાખો તો બહિર્મુખમાં એના બધા જ વિકર્ણો ક્યાં હોય? અંદરની બાજુએ. જ્યારે અંતર્મુખમાં કેવું હોય? એમાંના જે વિકર્ણ હોય એમાંથી એક વિકર્ણ ક્યાં હોય? એક અથવા વધારે વિકર્ણ બધા બહારની બાજુએ હોય. કોઈ પણ એક વિકર્ણ બહારની બાજુએ હોય તો એને આપણે કહીશું અંતર્મુખ બહુકોણ. તો બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ વિશે ખ્યાલ આવ્યો. તો હવે આપણે જોઈશું નિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? તો આપણે એટલું સાફ કરી દઈએ. નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. હવે આપણે જોઈશું નિયમિત બહુકોણ અને અનિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણ કોને કહેવાય? કે જે બહુકોણની બધી બાજુઓ કેવી હોય? સરખી હોય અને બધા ખૂણા પણ કેવા હોય? સમકોણીય હોય. તો નિયમિત બહુકોણ એટલે જે બહુકોણની બાજુ સમબાજુ હોય, સરખી અને બધા ખૂણા સમકોણીય હોય તેને નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ એટલે બે વસ્તુ યાદ રાખવાની, બાજુઓ કેવી હોય? બધી સરખી હોય અને ખૂણાઓ પણ કેવા હોય? બધા સરખા હોય. તો જ આપણે એને કહી શકીએ નિયમિત બહુકોણ. અને જેની બાજુઓ અથવા ખૂણા બેમાંથી કોઈ પણ સરખું નહીં હોય તેને આપણે શું કહીશું? અનિયમિત બહુકોણ. આપણે આકૃતિ દોરીએ અને સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. નિયમિત બહુકોણની આપણે એક આકૃતિ જોઈએ. આ આકૃતિ આપણે લઈએ. તો આ છે આકૃતિ, બરાબર? તો આ આકૃતિની ધારો કે આ બાજુ છે 4 સેન્ટીમીટર, તો આ પણ કેટલી છે? 4 સેન્ટીમીટર. આ કેટલી છે? 4 સેન્ટીમીટર. અને આ પણ કેટલી છે? 4 સેન્ટીમીટર. તો આપણે જોઈએ તો એની બધી બાજુઓ કેવી છે? સરખી છે. ચારે ચાર બાજુઓ 4 સેન્ટીમીટર છે. બધી બાજુ સરખી છે. હવે આપણે જાણીએ છીએ કે ચોરસના બધા જ ખૂણા કેટલા હોય છે? 90 અંશના કાટખૂણા હોય છે. તો બધી બાજુ સરખી છે, બધા ખૂણા સરખા છે. બાજુ કેવી છે? સરખી. ખૂણા પણ કેવા છે? સરખા. તો આ શેનું ઉદાહરણ થશે? નિયમિત બહુકોણ. માટે શું થશે? નિયમિત બહુકોણ. હવે હું એક બીજી આકૃતિ લઉં છું. બહુકોણ છે. હવે આની આ જે છે આકૃતિ એનું આ માપ છે ધારો કે 20 સેન્ટીમીટર. તો આ પણ કેટલું થશે? 20 સેન્ટીમીટર. સામસામેની બાજુનું માપ સરખું છે. આ છે 10 સેન્ટીમીટર. તો આ પણ કેટલું છે? 10 સેન્ટીમીટર. તો આપણે જો તો આ છે એની સામસામેની બાજુઓ સરખી છે, પણ ચારે ચાર બાજુઓ સરખી નથી અને એના જે ખૂણા છે તે કેવા છે? બધા 90 અંશના છે. તો આ આપણે જાણીએ છીએ કે લંબચોરસ છે અને લંબચોરસ એ નિયમિત બહુકોણ છે કે નહીં આપણે ચકાસવું હોય તો જોઈએ તો એના ચારે ચાર ખૂણાઓ તો સરખા છે પણ બાજુઓ સરખી નથી. માટે આ નિયમિત બહુકોણ થશે નહીં. પણ કેવું બહુકોણ થશે? અનિયમિત બહુકોણ. બાજુ સરખી નથી, બરાબર? સમબાજુ નથી. ખૂણા તો બધા સરખા છે, બરાબર? માટે કેવું ઉદાહરણ થશે? અનિયમિત બહુકોણ. હવે ખ્યાલ આવ્યો? બહુકોણ એટલે શું? બંને સરખું. નિયમિત એટલે શું? બાજુ પણ સરખી હોવી જોઈએ, ખૂણા પણ સરખા હોવા જોઈએ. આ જે આકૃતિ દોરી એની અંદર ખૂણા તો સરખા છે પણ બાજુ સરખી નથી. હવે આપણે જાણીએ ત્રિકોણ લઈએ.
સમબાજુ ત્રિકોણ ધારો કે આની 6 સેન્ટીમીટર છે, આ 6 સેન્ટીમીટર થશે, આ પણ કેટલું થશે 6 સેન્ટીમીટર થશે અને એના બધા જ ખૂણા કેટલાના છે સમબાજુના 60° છે। આપણને ખબર છે કે સમબાજુ ત્રિકોણ છે ના ત્રણે ત્રણ બાજુ સરખી છે અને ત્રણે ત્રણ ખૂણા કેટલા હોય છે 60° ના હોય છે। તો સમબાજુ ત્રિકોણ એ શાનું ઉદાહરણ થશે? નિયમિત બહુકોણનું ઉદાહરણ થશે। એવી રીતે આપણે નિયમિત ષષ્ઠકોણ ને નિયમિત સપ્તકોણ અષ્ટકોણ દોરી શકીએ છીએ। બરાબર? ખાલી શું યાદ રાખવાનું કે છેની બધી બાજુઓ અને બધા ખૂણાઓ સરખા હોવા જોઈએ। બાજુ ખાલી સરખી હોય ને ખૂણા સરખા નહીં હોય તો ચાલે નહીં, બંને સરખું હોવું જોઈએ। તો આજના આ લેક્ચરની અંદર આપણે શું શીખ્યા? વક્ર એટલે શું? તો વક્ર એટલે શું ખ્યાલ આવ્યો કે પેન્સિલ ઉપાડ્યા વગર આપણે જે આકૃતિ ચિત્ર દોરી શકીએ જેને વક્ર કહેવાય। વક્રના બે પ્રકાર જોયા, સરળ વક્ર અને સરળ ન હોય તેવો। તો સરળ વક્ર કોને કહેવાય? કે જેના બે છેડાઓ કોઈ જગ્યાએ ક્રોસ થતા ન હોય તેને આપણે સરળ વક્ર કહીશું। એમાં આપણે બે પ્રકાર જોયા, ખુલ્લો અને બંધ વક્ર। એવી રીતે સરળ ન હોય તેવો વક્ર જોયા કે જેના બે છેડાઓ કોઈ જગ્યાએ ક્રોસ થતા હોય જેને આપણે શું કહીશું? સરળ ન હોય તેવો વક્ર। બરાબર? એમાં પણ આપણે જોયું કે સરળ ન હોય તેવો ખુલ્લો વક્ર અને સરળ ન હોય તેવો બંધ વક્ર। ત્યારબાદ આપણે જોયું બહુકોણ કોને કહેવાય? કે રેખાખંડોથી બનેલો સાદો બંધ વક્ર જેને શું કહેવાય? બહુકોણ। બરાબર? ત્યારબાદ આપણે બહુકોણનું નામકરણ વિશે શીખ્યા। ત્યારબાદ બહુકોણના વિકર્ણો વિશે શીખ્યા। વિકર્ણ કોને કહેવાય? કે પરસ્પર ક્રમિક ન હોય તેવા રેખાખંડો તેવા શિરોબિંદુઓને જોડતો રેખાખંડ। બરાબર? તો વિકર્ણ એ શું છે? એક પ્રકારનો રેખાખંડ જ છે પણ એક શિરોબિંદુને આપણે શું કરવાનું? છોડી દેવાનું। ત્યારબાદ આપણે શીખ્યા બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ વિશે। બહિર્મુખ એટલે શું? કે જેના વિકર્ણો બધા કેવા હોય? અંદરની બાજુએ હોય અને અંતર્મુખ બહુકોણ એટલે શું? કે જેના વિકર્ણમાંથી કોઈ વિકર્ણ કેવું હોય? બહારની બાજુએ હોય તો એને આપણે કહીશું અંતર્મુખ બહુકોણ। ત્યારબાદ આપણે નિયમિત અને અનિયમિત બહુકોણ વિશે ખ્યાલ મેળવ્યો। તો નિયમિત બહુકોણ કોને કહેવાય? કે જેની બધા ખૂણા અને બધી બાજુ સરખી હોય એને આપણે કહીશું નિયમિત બહુકોણ। તો આપણે હવે આ થિયરી પર આધારિત સ્વાધ્યાય 3.1 કરીશું। અહીં આપણે આ લેક્ચર